માને રસ અને થા એટલે જેમાં આપણને સંસ્કૃતના ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. ક એટલે રસ અને થા એટલે જે આપણને સ્થિર કરી દે, એ થંભાવી દે, તે એના ઉપરથી થાંભવું એ શબ્દ બન્યો, સ્તંભ એ શબ્દ બન્યો. સંસ્કૃતના ધાતુઓ છે. તો જે રસમાં તરબોળ કરીને અને એ રસમાં જ આપણને સ્થિર કરી દે એનું નામ કથા. અને આમ જોવા જઈએ તો બધાયના જીવનમાં જે ખૂટે છે એ રસ જ છે. અને આપણા ઉપનિષદોમાં પરમાત્માને શું કહ્યું? આપણી જે શ્રુતિઓ છે એમાં પરમાત્મા માટે શબ્દ વપરાયો કયો છે? રસો વૈ સહ. પરમાત્મા શું છે? પરમાત્મા રસ છે. પરમાત્મા રસ છે. રસો વૈ સહ. લિક્વિડ કહી દીધો ભગવાન. શું કામ? કારણ કે જો જીવનમાંથી રસ ઉડી જાય તો પછી આ શરીર છે એ ખાલી શ્વાસ લેતું જીવતું લાશ જેવું બની જાય. જો આની અંદર રસ ન ટકે તો પછી જીવન રહે જ નહીં. અને ખરેખર તો જીવનની જે પણ દુઃખ છે અને જીવનની જે પણ સમસ્યા છે એ સમય સંબંધિત સમસ્યા છે. જીવનમાં જે પણ દુઃખ છે કે જીવનમાં જે પણ સમસ્યા છે એ સમયને સંબંધિત છે. ઇટ ઇઝ રિલેટેડ ટુ ટાઈમ. કારણ કે આ સમય રૂપી અજગર રસ ખેંચી લે છે. સમય રૂપી અજગર જીવનમાંથી રસ ખેંચી લે છે. તમે વિચાર કરો, નાનપણમાં બાળક હોય, પછી ઉંમર તરુણાવસ્થા આવે, જુવાની આવે તો એના શરીરમાં કેવો રસકસ હોય. જુવાનીમાં શરીરમાં કેવો રસકસ હોય. અને ધીરે ધીરે સમય રૂપી અજગર છે ને આ શરીરમાંથી રસ ચૂસી લે. અને વૃદ્ધાવસ્થામાં શરીર રસ વિનાનું કેવું થઈ જાય? ચામડી લથડી જાય. હે, ઈ રસ, સમયે રસ ચૂસી લીધો. આ જે રક્ત છે, માંસ છે, મજ્જા છે, આની અંદર જે રસ છે એ સમયે ચૂસી લીધો એટલે દુઃખ શરૂ થઈ જાય. જ્યાં સુધી એની અંદર રસ છે ત્યાં સુધી તાકાત છે, બળ છે, આનંદ છે. સંબંધોમાં પણ એવું છે. સંબંધોમાંથી પણ સમય છે એ રસ ચૂસી લે છે. નવો નવો સંબંધ, કોઈ પણ સંબંધ બંધાય ત્યારે તમે જુઓ એ સંબંધમાં રસ બહુ હોય. નવું સગપણ થાય ને ત્યારે એ બે વ્યક્તિઓ જોજો એને એકબીજામાં રસ બહુ હોય. પછી ફેરા ફરાઈ જાય, પછી બે સાથે રહેવાનો ગ્રહ સંસાર માંડે. પેલું વર્ષ બહુ સરસ જાય, 2, 3, 5 વર્ષ પછી તો ઓલો આમ જુએ, આ આમ જુએ, આમ પડખું ફરીને હોય, આમ પડખું ફરીને હોય. આ શું થયું? તો સમયે સંબંધમાંથી રસ ચૂસી લીધો. સમયે સંબંધમાંથી રસ ચૂસી લીધો. નવા લગ્ન થયા હોય અને ફરવા જાય અને ફરતા ફરતા ક્યાંક, માનો કે ફરતા હોય ને ક્યાંક ઠેબુ લાગી જાય, ઠેસ લાગી જાય અને ભાઈ હોય એને નખમાંથી થોડીક લોહી, પગના નખમાંથી લોહી મંડે વેવા, તો બેન છે ને પોતાનો સીધો દુપટ્ટો આમ ફાડી અને ત્યાં પાટો બાંધી દે. નવા લગ્ન હોય, 1 મહિનો થયો હોય, તરત આમ દુપટ્ટો બાંધી દે. શું કામ? દોડતી આવે, દુપટ્ટો ફાડીને બાંધી દે. સરસ મજાનું દાંપત્ય જીવન થાય. 20-25 વર્ષ ગુજરી જાય અને પછી છોકરાઓ મોટા થઈ જાય, છોકરાઓના લગ્ન થઈ જાય. પછી છોકરાઓને એમ થાય કે બા બાપુજીને કંઈક તીર્થયાત્રાએ મોકલીએ, ફરવા મોકલીએ. તો છોકરાઓ ટિકિટ કઢાવી દે, બા બાપુજી ફરવા જાય. અને ત્યાં યોગાનું યોગ પાછું બાપાનો ઠેબુ લાગે, ક્યાંક ઠેસ લાગે અને એ જગ્યાએ નખમાંથી લોહી નીકળે તો કોઈ દુપટ્ટા ન ફાટે, કોઈ પાટા ન બંધાય. અમુકતાનું હામે એમ કે આવ્યા તેદીના ભટકાવત છો. હું આવી તેદી તમને ભટકાતી જ જોઉં છું. તો આ બધો અનુભવ આપણે કર્યો છે. આ શું થાય છે? તો સમય છે એ આપણા જીવનમાંથી રસ ચૂસી લે છે. કાલમ પીબતી તદરસમ. કાલ છે એ રસ ચૂસી લે છે.
તો જીવનમાં રસને અકબંધ કરાવવા માટે, જીવનમાં રસ ટકી રહે એના માટે આવા ભગવત ચરિત્રો, આવી ભગવાનની કથા આપણા જીવનમાં રસ અને આનંદ લઈ આવે. ફરી પાછા આપણે રિચાર્જ થઈ, રસવાન થઈ અને આપણો ગ્રહ સંસાર ચલાવીએ. આ કથાનો મહિમા છે કે જીવનમાં રસને ટકાવી રાખે. આપણે ગઈકાલે જ વાત કરી, શિવ એટલે આનંદ, શિવ એટલે શાંતિ. દરેક જીવની મૂળભૂત ઝંખના તો શાંતિ જ છે. આપણે નાના ઘરમાંથી 4 માળનો બંગલો બનાવીએ, 2 ઓરડીમાંથી 8-10 ઓરડી વાળો મોટો બંગલો બનાવીએ, પંખામાંથી એસી તરફ વયા જઈએ, સાધારણ ગાડીમાંથી મોંઘીદાટ ગાડી તરફ જઈએ. આ જેટલી ઝંખનાઓ, જેના માટે આપણે તલપાપડ છીએ, જેના માટે આપણે હાથ પગ ચલાવતા રહીએ છીએ નિરંતર, શું કામ? આનંદની શોધમાં છે કે આમ કરશું તો આના કરતા અહીંયા વધારે આનંદ આવશે, આટલે પહોંચી ગયા, હવે થોડોક આગળ જશું તો વધારે આનંદ. ટૂંકમાં આપણી શોધ તો આનંદની જ છે, શાંતિની જ છે કે આ સાધન વસાવી લઉં, આ સાધન વસાવી લઉં તો મને વધારે શાંતિ થશે. નથી થતી એ અલગ વાત છે, પણ આપણું એ ખરીદવા કે એની પાછળ દોટ કરવાનું કારણ શાંતિ છે, શાંતિની ઝંખના, આનંદની ઝંખના. કોઈ માણસ એમ કે હું મારા ભૌતિક જીવનમાં સુખી છું, આધ્યાત્મની મને કોઈ જરૂર નથી, મારી ભૌતિક જરૂરિયાતો, શરીરની અને ઇન્દ્રિયોની જરૂરિયાતો સંતોષાઈ જાય, મારી ભૌતિક જરૂરિયાતો સંતોષાઈ જાય, બસ મને આનાથી વધુ કાંઈ ન જોઈએ. તો એ ભૌતિક જીવનમાં જ રચ્યા પચ્યા માણસને આપણે એમ પૂછીએ કે તમારી પાસે સુખ સુવિધાનો અંબાર છે, તમામે તમામ સાહેબી તમારે ત્યાં છે, વૈભવ તમારે ત્યાં છે, તમે પ્રામાણિક રીતે હૃદય ઉપર હાથ મૂકીને જુઓ અને તમે પ્રામાણિક રીતે તમે કહો કે તમે ખરેખર સુખી, આનંદિત અને શાંત છો? અને માણસ જો સાવ સાચો અને પ્રામાણિક હોય ને તો એમ કહેશે કે ના, હજી કાંઈક ખૂટતું હોય એવું લાગે છે, હજી આ બધું મેળવ્યું પણ હજી કાંઈક ખૂટતું હોય એવું લાગે છે. એ જે ખૂટે છે એ આનંદ છે, અને આનંદ આધ્યાત્મમાંથી પ્રગટે છે. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.